અમદાવાદમાં યંગ ઇન્ડિયન્સ દ્વારા 26 જુલાઈના રોજ ઐતિહાસિક YIWE ઇમ્પેક્ટ કોન્ક્લેવ 2025નું આયોજન કરાશે. અમદાવાદ ખાતે ઐતિહાસિક YIWE ઇમ્પેક્ટ કોન્ક્લેવ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં મેજર પ્રાજક્તા દેસાઈ, ભક્તિ શર્મા, યશસ્વીની રામાસ્વામી, રીરી ત્રિવેદી અને મીરા એરડા દિવસભર ચાલનારા કોન્ક્લેવમાં સંમેલનમાં સન્માનિત વક્તાઓ ભાગ લેશે. યંગ ઇન્ડિયન્સ અમદાવાદ YIWE ઇમ્પેક્ટ કોન્ક્લેવ 2025નું આયોજન કરવા સજ્જ બન્યું છે. અમદાવાદમાં 26 જુલાઈના રોજ તાજ સ્કાયલાઇન ખાતે વિમેન શોપિંગ ટુમોરો ટુડે આ થીમ અંતર્ગત આ કોન્ક્લેવ યોજાશે. એક દિવસ કોન્ક્લેવમાં મેજર પ્રાજક્તા દેસાઈ, ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ભક્તિ શર્મા, એન્ટરપ્રિન્યોર યશસ્વીની રામાસ્વામી, વેલનેસ સ્પેસના સહસ્થાપક રીરી ત્રિવેદી અને ફોર્મ્યુલા 4ના વિજેતા પ્રથમ ભારતીય મહિલા રેસર મીરા એરડા સહિત સમગ્ર ભારતમાંથી મહિલા લીડર્સ, ચેન્જ મેકર અને વિપક્ષ કર્તાઓની આકર્ષક લાઇનઅપ દર્શાવવામાં આવશે. આવનાર કાર્યક્રમમાં વિશે મિરાલ શાહે માહિતી આપી હતી. હું મિરાલ શાહ છું. હું YIની વિમેન એન્ગેજમેન્ટ ટીમની ચેર છું. 26મી જુલાઈએ જે કોન્ક્લેવ થઈ રહ્યો છે એ YI અમદાવાદની વિમેન એન્ગેજમેન્ટ ટીમ કરી રહી છે. અને આ કોન્ક્લેવનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે અમદાવાદ શહેરમાં જે આપણે એક પ્લેટફોર્મ ઉપર આપણે ડિફરન્ટ સ્પીકર્સને ઇન્વાઇટ કરી રહ્યા છે. એ સ્પીકર્સ ડિફરન્ટ અલગ જોનરથી છે, બધા જ અલગ. ડિફેન્સથી લઈને એન્ટરપ્રિન્યોરશિપ, પોલિસી મેકર્સથી લઈને ઇન્સ્પિરેશનલ લીડર્સ, બધાને આપણે એક પ્લેટફોર્મ ઉપર અમદાવાદ શહેરમાં હોસ્ટ કરે છે. રજિસ્ટ્રેશન માટે YI અમદાવાદના ઇન્સ્ટા હેન્ડલ ઉપર અમારું એક લિંક છે, જે તમે ક્લિક કરશો એટલે તમારે એક ફોર્મ આવશે. એમાં ખાલી તમારું નામ મૂકવું પડશે અને એની સાથે તમારે નામ, નંબર અને એક YI મેમ્બરનો રેફરન્સ તમારે મૂકવાનો હોય છે. રજિસ્ટ્રેશન બિલકુલ ફ્રી છે અને ઇવેન્ટ ઓપન છે. ધ ઓડિયન્સ કેન બી એની, એટલે મેલ, ફિમેલ, સ્ટુડન્ટ્સ, એન્ટરપ્રિન્યોર્સ કે કોઈ પણ જોનરથી બધા જ ઇન્વાઇટેડ છે. આ ઇવેન્ટ અમને એવું હતું, અમદાવાદ શહેરમાં આપણે એટલા બધા વિમેન ઇન્સ્પાયરિંગ, એટલે જે લોકોએ વિમેન થઈને ગ્રાઉન્ડ લેવલથી વર્ક કર્યું હોય એવા સ્પીકર્સ આખા દેશમાં બહુ જ બધા છે. તો આપણે એમને એક પ્લેટફોર્મ ઉપર અમદાવાદ શહેરમાં લાવી અને લોકોને થોડું વિમેન એમ્પાવરમેન્ટ, વિમેન ઇન્સ્પિરેશન અને વિમેન એઝ અ વિમેન ઓલ્સો કેટલું કામ અમે કરીએ છીએ એ અમને લોકો સામે લાવવું હતું. More interactive comparing to the speaker sessions. मैडम, आपको ये नहीं लगता है कि ये जो मोटिवेशनल सेशन होते हैं अभी थोड़ा आउटडेटेड हो गया है? None of the session, of course they are going to be inspiring, but they're not going to be like only क्योंकि आजकल किसी को हम सलाह देना तो उनको भी बुरा लग जाता है. No, ये क्या हमें इंस्पायर करने आए? So ये motivational से कोई लेना देना नहीं है इसको. So last year we had the inspiration, we inspire, which is all the inspirational stories. But this year with the theme called Impact, these are the આ વખતે એટલી જ સ્પીકરની થીમ છે ને જે લોકોએ ઇમ્પેક્ટ ક્રિએટ કરેલું છે આપણા દેશમાં, સમાજમાં, અને એ લોકો જેની જે ઇમ્પેક્ટફુલ સ્ટોરી છે, કેવી રીતે ઇમ્પેક્ટ કર્યો છે એના ઉપર છે અને આપણે એમાં કેવી રીતે ઇમ્પેક્ટ કરી શકીએ. સો રાધર દેન મોટિવેશનલ, ઇટ ઇઝ મોર ડિરેક્શનલ કે કયા ડિરેક્શનમાં આપણે કામ કરવું જોઈએ અને કેવી રીતે આપણે બી એ જ ડિરેક્શનમાં ઇમ્પેક્ટ કરી શકીએ એના ઉપર વધારે ફોકસ. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.